દરેક વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન વિડિયો લેક્ચરમાં સ્વાગત છે. વિદ્યાર્થી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર. આપણે આજે વાત કરવાની છે વિષય એસપીસીસી ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને આપણો આજનો છે પાઠ 4 જે સભ્યપદ અથવા તો છે એ મેમ્બરશિપ. ખાસ તમને જણાવવાનું કે ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓને અંગ્રેજી શબ્દો છે એની જાણ નથી હોતી. આપણે અગાઉ વાત થઈ છે 11મા ધોરણમાં પણ વાત થઈ છે કે બીએ એસપીસીસી આ વિષયોમાં છે અંગ્રેજી શબ્દો છે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. ઘણીવાર કેવું થાય છે કે સંચાલક મંડળ કે તો આપણને ખબર ન હોય કે બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે સંચાલક મંડળ. ઘણાને બોર્ડ ઓફ ડિરેક્ટર ખબર હોય પણ સંચાલક મંડળની જાણ ન હોય. તો આવા સંજોગોમાં છે આ શબ્દોથી છે આપણે પરિચિત છે હોશું તો આપણને છે મુશ્કેલીઓ નહીં જાય. હવે આજે આપણે ચોથો પાઠ છે. આપણે પાછો વિચારણા આપણે એ હોય છે કે સાહેબ માર્ક તમને કયો, તો આ 7 માર્કનો પાઠ આપણો રહેશે. કેવી રીતના છે 7 માર્ક છે એ પણ આપણે જણાવી દઈએ છીએ. તો વિભાગ ડી માં એક પ્રશ્ન પૂછાય છે, વિભાગ ઈ માં 2 પ્રશ્નો પૂછાય છે અને તમારે જવાબ કેટલાનો લખવાનો છે? 1નો લખવાનો છે. એટલે આપણને છે વિકલ્પ મળશે. માર્ક્સ ની આપણે વાત કરી લીધી તો જે ડી વિભાગ છે એમાં 3 માર્ક રહેશે અને ઈ વિભાગ છે એમાં 4 માર્ક રહેશે. તો આમ થઈ અને આપણો 7 માર્કનો છે આ પાઠ રહેશે સભ્યપદ. ખૂબ સહેલો પાઠ છે અને 7 માર્ક જે છે એ પણ આપણને દર્શાવે છે કે આપણે છે જે મેક્સિમમ કવર કરવા છે એ આ પાઠમાંથી કરી શકીએ છીએ. તો પાના નંબર 119, પાના નંબર છે 119 અને આપણો છે બીજા ભાગમાં ચોથો પાઠ. કારણ કે પાછા આપણે 2 ભાગ છે તો એમાં જે બીજો ભાગ છે બરોબર એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એમાંનો આપણે આજે ચોથો પાઠ છે એ ભણવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે વાત કરેલી છે આગળના લેક્ચરમાં મુજબ કે આપણે પ્રસ્તાવના છે એની જોશું અને સમજશું જેથી કરીને જે કંઈ છે એ પ્રશ્નો પૂછાઈ શકે એવા હોય એમાં એનો પણ આપણે છે ઉકેલ લાવી શકીએ. કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે છે એ જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. આપણે પહેલા પાઠમાં શેર બહાર પાડવા એમાં પણ આની વાતચીત કરી ગયા છે કે મારે છે એ તમને જાણ કરવી છે તો તમને જાણ કરવા માટે હું અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરીશ અને એના દ્વારા હું તમને જાણ કરીશ કે ભાઈ મારી આ રિક્વાયરમેન્ટ છે, મારી આ જરૂરિયાત છે. તમે જો કે 10માનું 12માનું પરિણામ આવે તો દરેક શાળા કોલેજ જાહેરાત આપે છે. હવે આપણને ખબર જ છે કે ભાઈ આ સ્કૂલમાં કે આ જગ્યાએ છે આ શાળા આ કોલેજ આવી છે પણ જાણ કરવા માટે આ વસ્તુ કેવી છે તો કે જરૂરી છે. એમ કંપની વિજ્ઞાપન પત્ર એટલા માટે બહાર પાડે છે કે જાહેર જનતાને ખબર પડે કે ભાઈ આ કંપનીએ શેર બહાર પાડ્યા છે અને તમારી કંપનીમાં રોકાણ કરશે. આગળ છે જેના અનુસંધાન એને જોડતી કરી કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિ છે આ વિજ્ઞાપન પત્ર દ્વારા શું કરશે તો કે આપણા છે કંપનીમાં છે શેર ખરીદવા માટે છે એ અરજી કરતા જોવા મળે છે. આગળ કહે છે કંપનીએ આવેલી અરજીઓ છે એકત્રિત કરે છે અને એનું વર્ગીકરણ કરે છે. એમાં સંસ્થાકીય, બિન સંસ્થાકીય, છૂટક રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ આવું 4 ભાગમાં શું થાય છે વર્ગીકરણ થાય છે. તો એ વર્ગીકરણ કરવાનું કાર્ય પણ અહીંયા આગળ શું કરશે કંપની કરતી જોવા મળે છે. આગળ કહે છે
કે શેર બજારના પ્રતિનિધિઓ અને આ પ્રતિનિધિઓ દ્વારા ચર્ચા વિચારણા, પરામર્શક એટલે ચર્ચા વિચારણા વાતચીત કર્યા બાદ છે એ સંચાલક મંડળ આ નિર્ણય છે એ કરતું જોવા મળે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર કયો અથવા સંચાલક મંડળ કયો, બંનેનો અર્થ શું થાય છે? એક જ થતો છે જોવા મળે છે. આગળ કહે છે શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ શેર અરજદારોને છે એની જાણ કરવામાં આવે છે કે ભાઈ તમને છે આ શેર ફાળવવામાં આવેલા છે. હવે જે અરજદારોને છે શેર ફાળવવામાં આવ્યા છે એનું નામ છે આપણે સભ્ય પત્રકમાં નોંધવાનું રહેશે. કોનું નામ? શેર ફાળવ્યા છે તેનું નામ શેમાં લખવાનું રહેશે? તો કે ભાઈ છે શેર અરજી પત્રક જે છે, ફાળવણી પત્રક છે એમાં નોંધવાનું રહેશે. આપણે એડમિશન લઈએ છીએ શાળામાં, તો શાળામાં એડમિશન લીધા પછી છે તમારું રજીસ્ટ્રેશન થાય છે, તમારો જનરલ રજિસ્ટર નંબર આવે છે જેને ટૂંકમાં આપણે GR નંબર કહીએ છીએ. તો એનાથી ખબર પડે છે કે આ વિદ્યાર્થી છે શાળાનો જ વિદ્યાર્થી છે. એમ ગમે એ આવીને એમ કે હું આ કંપનીમાં છે એ રોકાણ કરેલું છે, હું આ કંપનીમાં શેર હોલ્ડર છું, તો એવું શક્ય ન બને. અને એની કાળજી રાખવા માટે આપણે છે આ સભ્ય પત્રકમાં શું કરીએ છીએ? નોંધ કરતા જોવા મળીએ છીએ. આગળ કહે છે જે વ્યક્તિનું નામ છે એ સભ્ય પત્રકમાં નોંધાય છે, આ સભ્ય પત્રકમાં જેની નોંધણી થઈ એ શું બને છે? તો કે કંપનીનો છે સભ્ય બનતો જોવા મળે છે. આપણે બંને વાક્યમાં અંડરલાઈન કરી લઈશું. સભ્ય પત્રકમાં જેની નોંધણી થઈ છે એવો વ્યક્તિ કંપનીનો શું ગણાશે? સભ્ય ગણાશે. સભ્ય થઈ ગયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે અને એ અધિકારોની સામે અમુક એને જવાબદારીઓ શું કરવી પડે છે? નિભાવવી પડે છે. આપણે આગળના ધોરણમાં સમાજમાં જ ભણીને આવેલા છે કે ભાઈ આ ફરજ અને જવાબદારી એક જ સિક્કાની શું છે? બે બાજુ છે. તો આવા સંજોગોમાં છે તમને છે ઘણા બધા અધિકારો પ્રાપ્ત થયા છે, પણ એ અધિકારોની સામે તમારે અમુક જવાબદારીઓ એમાં નિભાવવી પડશે. તો વિદ્યાર્થી ભાઈઓ આ છે આપણી પ્રસ્તાવના હતી. એમાં આપણે છે આ બાબતો પણ જોઈ લીધી કે ભાઈ સભ્ય કોણ કહેવાશે અને સભ્ય બનવા માટે છે એને શું કરવું પડે છે? તો કે એને અરજી કરવી પડે છે. અરજી દ્વારા એને જો ફાળવણી થાય તો એ છે વ્યક્તિ શું બની જાય છે? કંપનીનો સભ્ય બની જતો જોવા મળે છે. હવે આપણે જોવાનું છે સભ્યપદ. 4.1 જે આપણું છે એ. હવે સભ્યપદ છે એમાં એનો અર્થ અને એની વ્યાખ્યાઓ બંને આપણને આપી દીધેલા છે સાથે. ઘણીવાર ઘણા વિદ્યાર્થી ભાઈબેન છે એવું વિચારતા હોય છે કે સાહેબ હવે માર્ક 3 છે તમારે પાકું કરવાની જરૂર નથી. પણ ભાઈ તને ખબર હશે કે સભ્યપદ કોને કહેવાય, એની વ્યાખ્યા છે, એનો અર્થ છે તને ખબર હશે તો જ તું એના વિશે લખી શકીશ, સમજી શકીશ. એટલે આપણા માટે દરેક મુદ્દાઓ કેવા છે? અગત્યના છે એટલે રહેતા જોવા મળશે. પહેલા અર્થની વાત કરીએ તો જે વ્યક્તિનું નામ છે એ લેખિત સંમતિ દ્વારા, આપણે ઓલી વાત આગળના પ્રસ્તાવનામાં કરીએ કે ભાઈ એને અરજી કરેલી હોવી જોઈએ. હવે તો એક આખું ફોર્મેટ તૈયાર જ આવે છે. એ તૈયાર ફોર્મેટ છે એમાં બધી જ વસ્તુઓ છે લખેલી હોય. તમારું નામ, તમારો ફોન નંબર, તમારો ડીમેટ એકાઉન્ટ નંબર, તમારે માત્ર અને માત્ર શું કરવાની છે? સહી જ કરવાની છે. અથવા અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રકમાં નોંધેલ હોય તો એ વ્યક્તિ કંપનીનો શું ગણવામાં આવે છે? સભ્ય ગણવામાં આવે છે. ટૂંકમાં સભ્ય થવા માટે લેખિત સંમતિ અને તેનું નામ છે એ સભ્ય પત્રકમાં હોવું કેવું છે? જરૂરી છે. આપણે બીજામાં અંડરલાઈન કરશું. શું કીધું? લેખિત સંમતિ એને આપેલી હોવી જોઈએ, અથવા તો જો એ વ્યક્તિ પોતે પ્રમોટર હોય તો એનું નામ છે અગાઉથી જ સભ્ય પત્રકમાં નોંધાયેલું હોય
તો પણ એ વ્યક્તિ છે એ કંપનીનો શું કરવામાં આવે છે? સભ્ય ગણવામાં આવે છે. તો આ તો છે એનો અર્થ. હવે આપણે છે એની વ્યાખ્યા અથવા તો છે એની ડેફિનેશન છે એની વાત કરીએ. તો કંપની ધારામાં જણાવ્યા મુજબ કંપની ધારા કેટલા છે? તો કે સાહેબ બે. કયા કયા બે કંપની ધારા? એક 1956 અને બીજો 2013. 1956 માં અમલમાં આવ્યો અને 2013 માં એમાં શું કરવામાં આવ્યું છે? સુધારો કરવામાં આવ્યો છે. જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી હોય અને સભ્ય થવા માટે શું કરી હોય? સંમતિ આપેલી હોય, આવો વ્યક્તિ છે કંપનીનો છે શું ગણાય છે? સભ્ય ગણવામાં આવે છે. આ બંને વસ્તુ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલી છે, આપણે અંડરલાઈન કરી નાખશું. કાં તો એને શું કરેલી હોય? લેખિત સહમતિ આપેલી હોય, અથવા તો એનું નામ છે અગાઉથી જ સભ્ય પત્રકમાં નોંધાયેલું હોય અથવા તો નોંધવામાં આવ્યું હોય, તો આવો વ્યક્તિ કેવો બની જાય છે? કંપનીનો સભ્ય બની જતો જોવા મળે છે. શેર હોલ્ડર અને સભ્ય બંને અલગ અલગ છે. ઘણીવાર વ્યક્તિ શેર હોલ્ડર હોય પણ સભ્ય ન હોય, ઘણીવાર સભ્ય હોય પણ શેર હોલ્ડર ન હોય. તો એટલા માટે છે આ બંને વચ્ચેનો ભેદ છે એ આપણે પારખવો કેવો છે? જરૂરી છે. કંપની ધારા 2013 માં છે જે સુધારો આવ્યો એ મુજબ છે સભ્ય પદ છે કોને પ્રાપ્ત થાય છે, કોને મળે છે? તો કે ભાઈ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે રાખી શકે છે. ડિપોઝિટરી પાસે જ રહે. મેં તમને કીધું એમ કે હું મારા શેર છે જોઈ શકું, બરોબર છે? મારી એપ હોય તો હું જોઈ શકું કે મારા ખાતામાં જે એટલા શેર પડ્યા છે, પણ હું એને હરી શકતો નથી. મારે વેચવા હોય તો સરળતાથી વેચી શકું છું. તો આ પ્રકારની વ્યવસ્થા છે એને છે ડીમેટ કહેવાય છે, ડીમટીરીયલાઇઝેશન. અને આનું કામકાજ જે સંભાળે છે એને શું કહેવાશે? ડિપોઝિટરી કહેવાશે. આ શેરધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલા ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં છે લાભાર્થી માલિક તરીકે દર્શાવેલા હોવાથી તે વ્યક્તિનો શું ગણાય છે? કંપનીનો શું ગણાય છે? તો કે સભ્ય ગણવામાં આવે છે. તો આપણે બે ત્રણ વસ્તુ આના ઉપરથી મળી કે કોણ સભ્ય હોય છે. તો કે એક તમારે યાદ રાખી લેવાનું છે કે જે વ્યક્તિએ લેખિત છે અરજી કરી છે, લેખિત સંમતિ આપી છે, એ સભ્ય બની જશે. બીજું જે પ્રમોટર છે, કંપની શરૂ કરનાર વ્યક્તિ છે. અને ત્રીજું જેણે શેર દ્વારા છે લાભાર્થી તરીકે છે આ વસ્તુની નોંધણી કરાવી છે એ સભ્ય બની જાય છે. હવે આની સ્પષ્ટતા કરું, જો તમને હજી છે એમાં થોડું કન્ફ્યુઝન હોય. ભૂતકાળમાં છે એ બધું જ છે કાગળ ઉપર કામ થતું, એટલે કંપની છે સભ્ય પત્રકની નોંધ રાખે. હવે શું થઈ ગયું તો કે પેપરલેસ હોય, કાગળો છે જોવા મળતા નથી. તો આવા સંજોગોમાં છે ડિપોઝિટરી છે એ આ વસ્તુ રાખતા જોવા મળતા હોય છે. હવે છે સભ્ય પદ પછી સભ્ય અને શેર હોલ્ડર. મેં તમને કીધું કે ઘણીવાર એવું બને છે કે સભ્ય હોય શેર હોલ્ડર ન હોય, શેર હોલ્ડર હોય સભ્ય ન હોય, એવું બની શકે છે. સભ્ય અને શેર હોલ્ડર. મેં તમને કીધું એમ અવાજ આવતો બંધ થઈ ગયો તો પાછું આપણે એવું માની લેવાનું વિડિયો બંધ થઈ ગયો છે. હા, ઘણીવાર આપણે ધારી લેતા હોઈએ છીએ. મેમ્બર એન્ડ શેર હોલ્ડર, સભ્ય અને આપણા શેર હોલ્ડર. સામાન્ય રીતે સભ્ય અને શેર હોલ્ડર શબ્દ એકબીજાનો છે પર્યાય ગણવામાં આવે છે. પર્યાય એટલે એકબીજાનો સમાનાર્થી. બંને એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે એવું માની લેવામાં આવે છે, એવું ધારી લેવામાં આવે છે. પણ કાયદાની રીતે છે, કાયદાની દ્રષ્ટિએ છે આ બંને વચ્ચે શું છે? તફાવત જોવા મળે છે. આ બે એકબીજાના છે સમાનાર્થી જોવા મળતા નથી, અથવા તો સમાનાર્થી છે પણ નહીં.
હવે આપણે પાછળના પેજ ઉપર પાના નંબર 120 ઉપર છે એ દર્શાવેલું છે કે ભાઈ વ્યક્તિ સભ્ય હોય પણ શેર હોલ્ડર ન હોય. આવું બની શકે. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણા મગજમાં બંને વસ્તુ છે એકબીજાના સમાનાર્થી તરીકે અત્યાર સુધી શું છે એ જોવા મળેલા છે. હવે કેવા સંજોગ છે અથવા તો કેવી સ્થિતિ છે કે જ્યાં આગળ વ્યક્તિ સભ્ય તો હોય છે પણ છે શેર હોલ્ડર હોતો નથી. તો પહેલી વસ્તુ કીધી, જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી હોય તે તરત જ સભ્ય બને છે, પરંતુ તેણે શેર ખરીદ્યા ન હોય તો એ વ્યક્તિ છે સભ્ય બનતો નથી. જો પહેલી વસ્તુ આપણને આપી દીધી છે કે વ્યક્તિ પ્રમોટર હોય, આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિ કેવો હશે? પ્રમોટર હશે. તો એને સહી કરી છે એટલે સભ્ય બની જાય છે, પણ એને શેર હોલ્ડર બનવા માટે છે શેર ખરીદવા પડે છે. શેર નહીં ખરીદે તો એ શેર હોલ્ડર બનતો નથી. આ પહેલી વસ્તુ. નેક્સ્ટ બીજું શું કહે છે? બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાહેધરી એટલે લખી રાખજો ખાતરી. આપણે આગળ 11મા ધોરણમાં ભણી ગયા હતા કે મને શંકા છે 100 કરોડ 200 કરોડ રૂપિયા ઉઘરાવા કઈ સહેલા નથી. તો આવા સંજોગોમાં છે હું શું કરીશ કે ભાઈ બીજા મારા એવા 10 12 15 25 50 મિત્રો છે ને કહી રાખીશ કે ભાઈ તમારે જે 25 50 100 200 શેર હોલ્ડરો મને લાવી દેવાના, શેર ખરીદનાર વ્યક્તિ. તો આવું છે ચોક્કસ છે બાહેધરી આપી હોય અને તેઓની પાસે શેર ન હોય છતાં એ વ્યક્તિ છે શું કહેવાય છે તો કે સભ્ય ગણવામાં આવે છે. પણ ક્યારે? જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય ત્યારે. એને પોતે ખાતરી આપેલી છે, પોતે ખાતરી આપી છે એટલે એને લેખિતમાં શું કરી છે? સહમતિ આપી છે. અને લેખિતમાં સહમતિ આપી છે એટલે શેર હોલ્ડર નહીં બને પણ એ વ્યક્તિ શું બની જાય છે? સભ્ય બની જતો જોવા મળે છે. ત્રીજું કે છે જે વ્યક્તિ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય. કારણ કે આ પ્રક્રિયા સતત શરૂ જ રહેવાની. એક વ્યક્તિ ખરીદે પાછો બીજાને વેચે, બીજો પાછો ત્રીજાને વેચે. ઘણીવાર આવું વેચાણ ન થતું હોય પણ વ્યક્તિ અવસાન થાય, વ્યક્તિ નાદાર જાહેર થાય, વ્યક્તિ છે શું થાય તો કે અસ્થિર બનવાનું થાય. તો આવા બધા સંજોગોમાં એના શેર બીજાના નામે શું કરે છે? ફેરબદલી કરતો જોવા મળે છે. પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્ય પત્રકમાં તેનું નામ રદ ન થાય ત્યાં સુધી વ્યક્તિ કેવો રહે છે? સભ્ય રહે છે. છગનભાઈ છે એને શેર ખરીદેલા છે. હવે છગનભાઈ છે એ શેર કોને વેચી દે છે? મગનભાઈને વેચી દે છે. પણ જ્યાં સુધી છે નામ છે સભ્ય પત્રકમાંથી દૂર નથી થતું ત્યાં સુધી જે આ વ્યક્તિ કેવો બનશે તો કે ભાઈ કંપનીનો સભ્ય બની રહેલો જોવા મળશે. હા, આવું થતું હોય છે ભાઈ. આ છગન અને મગનનું નામ છે એ શું કામ? ઓલા બેન છે એ વસ્તુ લેવા ગયા. હવે ગ્રામ્ય વિસ્તારમાં જેવી પ્રથા છે કે પતિનું નામ છે એ ન લેવાય. એટલે ત્યાં જે વસ્તુ ખરીદવા માટે છે એને કીધું કે તમારા ભાઈને આ વસ્તુ તો કે કયા ભાઈ આપો? એ ઘણા બધા લેવા આવતા હોય, તમે પાછું લાજ કાઢેલી છે. એટલે એને કીધું કે 3 ગંજી 3 ગંજી. એટલે કેટલા થઈ ગયા? 6 ગંજી થયા. સારું મજાકની વાત છે પણ આ વ્યક્તિ છે શેર હોલ્ડર છે એ બનતો નથી, માત્ર શું બનશે? સભ્ય. ચોથું કહે છે જે કંપનીની શેર પૂરી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડર હોતા નથી, તેમ છતાં છે એના સભ્યો જોવા મળે છે. ઘણી બધી કંપનીઓ એવી છે કે જેને પોતાના આધારે છે શું કર્યું છે? કંપની શરૂ કરી દીધી છે. તમે જુઓ બંધન બેંક છે, એક્સિસ બેંક છે, આ બધી બેંકો છે પહેલેથી માર્કેટમાં હતી. બજારમાં છે
શેર બહાર આવ્યા શું કર્યા પછી પાડ્યા, તો આવા સંજોગોમાં એના શેર હોલ્ડર નહોતા પણ એના સભ્યો છે એ જોવા મળતા હતા. તો ચાર વસ્તુ આપણે કીધી. આવેદન પત્રમાં સહી કરનાર સભ્ય હોય છે પણ શેર ખરીદ્યા નથી તો શેર હોલ્ડર નથી. બીજો સંજોગ આપણે કીધો કે મર્યાદિત જવાબદારી વાળી કંપની છે તો જેણે છે બાહેધરી ખાતરી આપી છે સભ્ય ગણાય પણ શેર હોલ્ડર ગણાય નહીં. ત્રીજો સંજોગ કીધો આપણને નામ ટ્રાન્સફર થઈ ગયું છે પણ છે એ વ્યક્તિનું નામ છે દૂર કર્યું નથી તો પણ છે એ વ્યક્તિ સભ્ય ગણાય છે. હજી તમને એક સાદું ઉદાહરણ આપું. આપણા બધાની કેવી પરિસ્થિતિ હોય છે માનસિક કે આપણે કાર કે બાઇક વેચી દઈએ પછી ગાડીમાં નામ ટ્રાન્સફર કરાવવું પડે, કાગળિયા કરાવવા પડે, એનો 500,000 રૂપિયાનો ખર્ચો થાય. એ 1000 રૂપિયા બચાવવા માટે આપણે શું કરીએ ખબર છે? આપણે નામ ટ્રાન્સફર ન કરાવીએ. હવે તમે સમજો બરોબર કે જ્યારે એક્સિડન્ટ થાય છે અને ગાડી પકડાય છે ત્યારે નામ પહેલું તમારું આવશે. કારણ કે ગાડીના કાગળિયા કોના નામે છે? તમારા નામે. તો એવું અહીંયા થાય છે. જો નામ દૂર નહીં થયું હોય તો તમે જ છે શું ગણાશો? સભ્ય ગણાશો. અને છેલ્લી વસ્તુ આપણે કીધી કે ભાઈ જો શેર મૂડી જ ન ધરાવતી હોય તો દરેક વ્યક્તિ કેવો ગણાય છે? સભ્ય ગણાય છે પણ શેર હોલ્ડર ગણાતો નથી. હવે વ્યક્તિ શેર હોલ્ડર હોય પણ સભ્ય ન હોય, આની વિરુદ્ધની સ્થિતિ આપણે વિચારી લઈએ. કારણ કે આપણે જેવું વિચાર્યું ન હોય, ધાર્યું ન હોય ને એવી જ વસ્તુઓ છે એ ધંધામાં બનતી જોવા મળે છે. વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. એવા બે સંજોગો આવ્યા છે કે જેમાં છે વ્યક્તિ શેર હોલ્ડર હોય છે પણ છે સભ્ય હોતો નથી. કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે, આપણને ખબર છે. જ્યાં સુધી તે પોતાનું નામ છે સભ્ય પત્રકમાં છે નોંધાવતો નથી ત્યાં સુધી શેર હોલ્ડર ગણાશે પણ જે સભ્ય ગણાતો નથી. છગન મગનની વાત કરીએ કે મગનભાઈ જે પોતાનું નામ છે રજીસ્ટર નથી કરાવ્યું તો એ શેર હોલ્ડર ગણાશે પણ સભ્ય ગણાતો નથી. તો આવા સંજોગોમાં છે તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે આ બધી જ વસ્તુઓનો છે આગ્રહ રાખો જેથી કરીને પાછળથી છે મુશ્કેલી છે સર્જાય નહીં. હવે છે બીજો સંજોગ જેમાં શેર હોલ્ડરનું અવસાન થતા કાયદેસરના પ્રતિનિધિ એના શેર હોલ્ડર બને છે પણ જ્યાં સુધી એનું નામ છે સભ્ય પત્રકમાં આવતું નથી ત્યાં સુધી એ વ્યક્તિ શેર હોલ્ડર ગણાશે પણ સભ્ય ગણાતો જોવા નથી મળતો. એટલે આ બે સંજોગો એવા છે જેમાં વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે પણ છે સભ્ય ગણાતો નથી અને આપણે છે આ વસ્તુઓ પર છે ધ્યાન રાખવાનું રહેશે. આવા બધા જ સંજોગો ઘણીવાર 11માં એડમિશન લેવા આવે ને તો આપણને ખબર છે કે અત્યારે ફેલ લખેલું નથી આવતું માર્કશીટમાં. તો માર્કશીટમાં ફેલ નથી લખેલું આવતું, નીડ ઇમ્પ્રુવમેન્ટ્સ લખેલું આવે. એટલે અહીં આવે ને કે સાહેબ જેમ કે હું એડમિશન લેવાનું છે અમે સતત હોઈએ જોઈ લઈએ કારણ કે બે રીતે પાસ થવાય બે રીતે નાપાસ થવાય. એક તમારે છે જે બોર્ડની એક્ઝામ છે એમાં 23 માર્ક છે હોવા જોઈએ અને આ જે આપણી સ્કૂલ છે એમાં 30 માંથી તમારે 10 હોવા જોઈએ. તો એ બેનો ટોટલ જ જોવાનો, બે અલગ અલગ રીતે જોવાનું છે. તો આ વસ્તુની છે તમને ખ્યાલ હોવી જોઈએ છે, માહિતી હોવી જોઈએ. નહીતર આપણે શું બની જઈએ છીએ તો કે 11માં આવી જઈએ છીએ પણ આપણે છે પાછું 10માનું જે માહિતી ન હોય એટલે ભવિષ્યમાં આપણને ખબર પડે છે. તો આ બંને વસ્તુઓ છે એની માહિતી મેળવી ખાસ. હવે છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત.
હોશિયાર હોય પણ આળસુ હોય એમ કે સાહેબ હવે એવું કાંઈ નથી કરવું, પણ સમયસર આ વસ્તુઓ જે કરાવવી છે ખાસ જરૂરી છે. ઘણા ખોટી બાબતમાં બધા હોશિયાર હોય, એ જમીન મકાન ઉપર કબજો કરી લીધો હોય પછી શું કરે ખબર છે, પોતે ઘર ભાડું ભરી દે અને પોતે લાઈટ બિલ ભરી દે, પછી એમ તો આ બેની પહોંચ છે હવે આપણાના માલિક કહેવાય. એટલે એવું નથી પાછું. જે સરકારી નીતિ નિયમો છે એને આપણે શું કરવું પડે છે, અનુસરવું જ પડે છે. હવે આપણે તફાવતની વાત કરવાની છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે. તો સૌથી પહેલા અર્થની રીતે છે બંને વચ્ચેનો આપણે છે તફાવત જોઈએ. તો જે વ્યક્તિનું છે નામ લેખિત સંમતિ દ્વારા શેર અરજી દ્વારા સભ્ય પત્રકમાં છે એ નોંધ થયેલું હોય, બરોબર છે, એ વ્યક્તિ કંપનીનો કેવો ગણાય છે, તો કે સભ્ય ગણવામાં આવે છે. જેણે લેખિત સહમતિ આપી છે, જેણે લેખિત અરજી આપી છે, એ વ્યક્તિ કેવો બની જશે, તો કે આપણો સભ્ય બની જશે. જ્યારે શેર હોલ્ડર માટે છે, જે વ્યક્તિ છે કંપનીના શેર ધારણ કર્યા હોય, ખરીદી કર્યા હોય, એ વ્યક્તિ કેવો બની જાય છે, શેર હોલ્ડર પણ બની જાય છે. સહીની વાત કરીએ, આ એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. આપણે એક માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાતો નથી, પણ પરિસ્થિતિ સમય સંજોગોને આધીન છે, ફેરફારો થતી રહે છે. તો આવા સંજોગોમાં આપણે યાદ રાખી લેવું કે આવેદન પત્રની સ્થાપનાની કલમમાં જેણે સહી કરી છે, શેમાં, આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં જે વ્યક્તિએ સહી કરી છે એ સભ્ય બની જતો જોવા મળે છે. પણ શેર હોલ્ડર ક્યારે બને છે, તો કે ભાઈ જે વ્યક્તિ શેર ખરીદે એટલે શેર હોલ્ડર, એના માટે સહીની જરૂર પડતી નથી. તમે તમારા જે ડિપોઝિટરી વ્યક્તિ છે, બરોબર, એને ફોન કરો કે આ ભાવે મારે શેર ખરીદવા છે, એ વ્યક્તિ છે તમારા ખાતામાં છે એટલા શેર ખરીદી લેતો જોવા મળે છે. કાયદાકીય હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે શું કહેવાય, ફેરબદલી. સભ્યની અને શેર હોલ્ડરની છે કેવી રીતે છે ફેરબદલી થાય છે. તો પહેલા સભ્યની વાત કરીએ. કાયદેસરનો પ્રતિનિધિ જે શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્ય પત્રકમાં નોંધાવે ત્યારે તે વ્યક્તિ શું બને છે, સભ્ય બની જતો જોવા મળે છે. તો એણે ફેરબદલીની પ્રક્રિયા દ્વારા કંપનીની સહમતિ કે મંજૂરી લઈને આ કાર્ય કર્યું છે ત્યારે વ્યક્તિ સભ્ય બનશે. સામેના ભાગમાં શેર હોલ્ડર. હસ્તાંતરણ દ્વારા જે વ્યક્તિ શેર હોલ્ડર બની જાય છે એમાં સહીની કોઈ જ જરૂર હોતી નથી. તો તફાવતમાં ત્રણ વસ્તુઓ જોવા મળી. અર્થની રીતે, અર્થમાં આપણે એવું કીધું કે વ્યક્તિ છે સહમતિ દર્શાવે લેખિત તો એ સભ્ય બની જાય છે. શેર હોલ્ડરમાં છે આવી સહમતિની જરૂરી નથી. સહીમાં સભ્ય માટે સહી જરૂરી છે, શેર હોલ્ડર માટે છે સહી જરૂરી નથી. અને કાયદાકીય હસ્તાંતરણમાં સભ્ય માટે છે જરૂરી છે, શેર હોલ્ડર માટે એ વસ્તુ જરૂરી હોતી નથી. હા, અપવાદ અને અનામત દરેકમાં હોઈ શકે છે. આપણે પાછી એકવાર બધી જ વસ્તુઓ છે જોઈ લઈએ, સમજી લઈએ. આપણે એટલે તમે એકવાર વ્યાખ્યામાં આપણે નજર કરી લેવાની, તફાવતમાં છે આપણે જોઈ લેવાનું. હવે આગળ તમને તફાવત એટલે આપી દીધો કે તમારા વચ્ચે જે અસમંજસ હોય કે સાહેબ શેર હોલ્ડર અને સભ્ય બંને એક જ છે કે એક જ હોય, તો એ મગજમાંથી શું થાય, નીકળી જાય. આપણી જે ધારણા છે એ ધારણા આ મુજબની હોય, તો એના માટે છે ટેક્સ્ટ બુકમાં છે આપણને પહેલા જ છે આ વસ્તુ અલગથી સમજાવી દીધી કે ભાઈ આ વસ્તુ છે એને હોય તો સભ્ય કહેવાય,
અને અલગ હોય તો એને શેર હોલ્ડર કહેવાય. શેર હોલ્ડર છે એની જવાબદારી છે એ મર્યાદિત છે. આપણે કાલે કે જે છેલ્લો લેક્ચર હોય એમાં વાત કરી હોય કે ભાઈ 100 કરોડ 200 કરોડ 500 કરોડ આટલું બધું છે એ કંપનીમાં રોકાણ થતું હોય છે. તો આપણને એવું થાય કે સાહેબ આટલું બધું તો જોખમ કેમ લેવું. પછી આપણે ઉદાહરણ સમજેલા કે ભાઈ 1 લાખ રૂપિયા કાઢવાના છે. તો આપણે પાછા ન્યાય અટકી જઈએ કે સાહેબ લાખ રૂપિયા નથી તો કાંઈ જ વાંધો નહીં ભાઈ. કંપની એવું નથી કહેતી કે તમે લાખનું રોકાણ કરો 2 લાખનું રોકાણ કરો 5 લાખનું રોકાણ કરો. કંપની છે એનો જે શેર છે એ જ તમને છે ખરીદવાનો નહીં, તમારે ખરીદવો હોય તો ખરીદવાનો કહે છે. દાખલા તરીકે ભાઈ છે અલગ અલગ કંપનીઓ અત્યારે વોડાફોન અને આઈડિયા બરોબર આ બંને મર્જ થઈ ગઈ છે, વીઆઈ થઈ ગઈ છે. હવે એનો શેર અત્યારે 9 રૂપિયાનો છે ભાઈ. તો તમે ઈચ્છો 9 રૂપિયાનો એક શેર ખરીદી શકો. 5 થી પછી કિંમતના હજી શેર હોય છે અલગ અલગ કંપનીઓના. કંપની એવું કહેતી જ નથી. પછી તમે એમ કહો કે અમારે 1000 શેર ખરીદવા છે તો 9000 રૂપિયા થાય. તમે એમ કહો કે ભાઈ મારે જે 10000 ખરીદવા છે તો 90000 રૂપિયા થાય. તમે એમ કહો કે ભાઈ 1000 તો 9 લાખ રૂપિયા થાય. તમે ઈચ્છો એ વસ્તુ કરી શકો છો. તમને કોઈ ફરજ પાડવામાં આવતી નથી. હવે આપણે છે કોણ છે અથવા તો કયો વ્યક્તિ છે કંપનીમાં છે સભ્યપદ મેળવી શકે છે એના વિશે છે એ વાત કરવાની છે. તો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. આપણે વાક્ય અંડરલાઈન કરશું. આપણને ખબર જ છે કંપની એ કાયદાનું શું છે બાળક છે. કાયદા દ્વારા એને છે શું કરવામાં આવ્યું છે મંજૂરી આપવામાં આવી છે, અસ્તિત્વમાં છે લાવવામાં આવ્યું છે. જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકારો એને શું થાય છે પ્રાપ્ત થાય છે મળે છે. એ ખરીદી કરી શકે છે, એ વેચાણ કરી શકે છે, આવી બધી જ વસ્તુઓ એને પ્રાપ્ત થાય છે, એને મળે છે. પણ યાદ રાખજો કે મત આપવાનો અધિકાર છે એને છે નહીં. નહીતર તો આપણે એને વ્યક્તિ જ બનાવી દઈએ. એટલે કાયદાએ મંજૂરીઓ આપેલી છે પણ ચોક્કસ પ્રકારની જ મંજૂરીઓ આપેલી છે. કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. પહેલું વાક્ય પછી ત્રીજું વાક્ય અંડરલાઈન કરો. કોણ પ્રાપ્ત કરી શકે છે તો કે ભાઈ છે સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ છે એ કંપનીનું સભ્યપદ શું કરે છે પ્રાપ્ત કરતો જોવા મળે છે, મેળવતો જોવા મળે છે. આ ઉપરાંત કંપનીના નિયમન પત્રની જે જોગવાઈઓ છે આવેદન પત્ર અને નિયમન પત્ર એમાં જે આપણા બાહ્ય દસ્તાવેજ છે તો જે આંતરિક દસ્તાવેજ છે બંનેની જોગવાઈઓ સમજી વિચારીને આપણે એમાં આગળ વધવું પડશે. કંપનીનું સભ્યપદ મેળવવા માટે છે જુદા જુદા આપણને છે 8 પ્રકારો આપ્યા છે. આ 8 પ્રકારો છે એમાંથી કોઈ પણ વ્યક્તિ છે શું બની શકે છે તો કે કંપનીનો સભ્ય બની શકતો જોવા મળે છે. પહેલો છે જીવંત વ્યક્તિ. મારી અને તમારી જેવો જે વ્યક્તિ છે જીવંત વ્યક્તિ કહેવાય. પેઢીના ભાગીદારો ભલે પેઢીમાં કામ કરતા હોય પણ સ્વતંત્ર રીતે છે સભ્યપદ મેળવી શકે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ HUF જેને આપણે કહીએ છીએ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. આ માત્ર અને માત્ર હિન્દુ ધર્મને આ લાભ મળેલો છે. કોઈ પણ ટ્રસ્ટ દાખલા તરીકે છે આપણું ટ્રસ્ટ છે શાળા છે તો એ ટ્રસ્ટ પણ છે એ સભ્ય બની શકે છે. ફોરેનર વિદેશી વ્યક્તિ પણ બને છે પણ વિદેશી વ્યક્તિમાં યાદ રાખવાનું કે જે દુશ્મન દેશનો વ્યક્તિ હોય એ ન બની. દાખલા તરીકે IPL છે તો IPL માં આપણે જે પાકિસ્તાનના ખેલાડીઓ રમવાની મંજૂરી નથી આપી તો એને શેર ખરીદવા માટે પણ છે સભ્યપદ મેળવવા માટે પણ છે આપણે મંજૂરી આપતા નથી.
સંયુક્ત શેર ધરાવનાર બંને વ્યક્તિઓ હોય, બંને સભ્ય બની શકે છે. કંપની બની શકે છે. એક કંપની હોય બીજી કંપનીમાં પણ સભ્ય બની શકે છે. આપણે ઉદાહરણ લીધેલું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ પેટ્રોલિયમ. અને છેલ્લું છે આ સિવાયની સંસ્થાઓ હોય તો એ પણ સભ્યપદ મેળવી શકે છે. તો 8 અલગ અલગ છે એ સભ્યપદ મેળવી શકે છે. આપણે આજના લેક્ચરમાં છે અહીં સુધી આપણે રાખીશું. જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર છે આપણો શરૂ કરશું ત્યારે આ 8 વસ્તુઓ વિશે પછી આપણે વિગતવાર માહિતી મેળવવાની છે. અત્યારે આપણે માત્ર એટલું સમજ્યા છીએ કે કોણ મેળવી શકે છે. જે વસ્તુઓ આપણે ચલાવેલી છે એ તમારે ઘરકામમાં છે જે અંડરલાઈન છે 5 વાર વિગતવાર લખવાની રહેશે અને તફાવત એકવાર લખવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ.